આર્ટિફિશિયલ, નકલી, અને હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ ભણાવવામાં આવે છે. મનુષ્યએ પોતાનું હાસ્ય આર્ટિફિશિયલ એટલે નકલી કરી દીધું. હાસ્ય નકલી, રડવું નકલી, સંબંધો નકલી. પોતપોતાના મતલબના લોકોએ અનેક પ્રકારના સંબંધ, રડવું, હસવું કરી દીધું. અને એ અનુસાર હવે ખોરાક પણ નકલી મળી રહ્યો છે. ખોરાક તો નકલી મળી રહ્યો છે, પરંતુ સાથે સાથે હવે જ્યુડિશિયલ નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી પ્રાંત કચેરી પણ, એટલે નકલીઓની ભરમાર ચાલી છે. મનુષ્યએ નકલી હસ્તિયતો કરતા શું શીખી લીધું કે હવે દરેક બાબતમાં નકલી થઈ ગયું છે. મંતવ્ય ન્યૂઝ, મારો અવાજ આજે એવા બુદ્ધિજીવીનું મંતવ્ય લેવા પહોંચ્યું છે કે આ એ વર્ગ છે કે જે ભારતનો ખોરાક કેવો હોવો જોઈએ નાગરિકનો એ ભણાવે છે કે એ ભણી રહ્યા છે. આપણી સાથે ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગના પ્રોફેસર પણ છે, વિદ્યાર્થી પણ છે, અને ફૂડ એન્ડ ન્યુટ્રિશન બાબતે સમાજ સેવા કરતા સિનિયર બહેન પણ છે. આપણે પહેલા ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગના પ્રોફેસર સાથે વાત કરીશું. શું કહો છો? અત્યારે જે રીતના મનુષ્યએ પોતાના મોં પર હાસ્ય નકલી કરી દીધું, એ રીતના હવે ખોરાક પણ નકલી મળી રહ્યો છે. હવે તો મેડિકલ એટલે બામ ને અનેક જાતની વસ્તુ નકલી આવી રહી છે. શું કહેશો? નમસ્તે, મારું નામ પ્રોફેસર કોમલ ચૌહાણ, ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ્સ એન્ડ ન્યુટ્રિશનમાં ભણાવું છું 30 વર્ષથી. આપ જણાવ્યું એ બધી જ બાબતો જો જાણવી હોય કે નકલી છે કે અસલી, એના માટે આપણે મુખ્ય મુદ્દા પર આવીએ કે આહાર અને પોષણ વિભાગમાં અમે લોકો 3 જાતના વિભાગ ધરાવીએ છીએ, જેમાં ખાલી ડાયટેટિક્સ, જે આહારથી રોગોમાં કેવી રીતે સારું થાય, તો આહારનું અસર એમાં પણ થશે. પછી આહારનું પબ્લિકમાં, કોમ્યુનિટીની અંદર શું અસર થતી હોય છે, એટલે એમાં તો એટ લાર્જ અસર જોવા મળે છે. અને ત્રીજો અમારો સ્ટ્રીમ છે જે ફૂડ સાયન્સ એન્ડ ક્વોલિટી કંટ્રોલ કહેવાય છે. એમાં એકચ્યુઅલી ફૂડ પ્રોસેસિંગ કરતી વખતે ખોરાકમાં શું ધ્યાન રાખવાનું એ જોવા મળતું હોય છે. તો આહાર ને પોષણ વિભાગમાં અમે આ દરેક વસ્તુનું ભણાવવામાં તો આવે જ છે, પણ સાથે સાથે એ પણ જણાવીએ છીએ કે એક વ્યક્તિનો જન્મથી એક વ્યક્તિ વૃદ્ધ થાય ત્યાં સુધી ગ્રોથ અને ડેવલપમેન્ટ કેવો થવો જોઈએ, આહાર એમાં મુખ્ય મુદ્દો છે. અને આહારની ક્વોલિટી મુખ્ય મુદ્દો છે. તમે જે જણાવો છો એમાં જો એ ફેક અથવા તો નકલી હશે તો એનો ગ્રોથ અને ડેવલપમેન્ટ જોઈએ એ પ્રમાણે નહીં થાય. એટલે એના માઇલસ્ટોન ભણાવીએ છીએ કે આટલો આહાર લીધો આ પ્રમાણમાં અને આ ક્વોલિટીનો લીધો હોય તો તમારો આટલી વૃદ્ધિ થવી જોઈએ બાળપણમાં, અને જ્યારે ઘડપણ આવે તો આટલા આહાર એને શક્તિ જાળવવા માટે જરૂરી છે. તો જે નકલી ખોરાકમાં ભેળસેળ, ખોરાકમાં જે અસલની જગ્યાએ નકલી બધું ઘુસાડવામાં આવે છે, તો એના માટે કમ્યુનિટી લેવલે, સમુદાયમાં જાગૃતતા લાવવાની ઘણી જરૂર છે. એના માટે સરકાર પણ કટિબદ્ધ છે, અને સાથે સાથે ફૂડ એન્ડ ડ્રગ, દરેક જિલ્લામાં એક ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી હોય છે, એ લોકો દ્વારા કોર્સિસ પણ ચલાવવામાં આવે છે. એટલે ગૃહિણીઓ છે, કિશોરીઓ છે, શાળાએ જતા વિદ્યાર્થીઓ, કોલેજ જતા વિદ્યાર્થીઓએ આ બધા કોર્સિસનું ઓનલાઈન કોર્સ પણ ચાલે છે, ઓફલાઈન પણ ચાલે છે, તો એની જાણકારી મેળવી જોઈએ. અને સાથે સાથે ન્યુટ્રિશન લેબલિંગ, જે અમારા ડિપાર્ટમેન્ટમાં તો ભણવામાં આવે જ છે, પણ દરેક ગ્રાહકની જરૂરિયાત છે કે લેબલ વાંચે કોઈ પણ પેકેટ ખરીદતા પહેલા અને જુએ કે જે લખેલું છે ये सामग्री के इंग्रेडिएंट अंदर है कि नहीं. अगर हमारे यहाँ जैसे कोर्स है जिसमें फूड एडल्ट्रेशन एंड टेस्टिंग सिखाया जाता है बच्चों को, तो उसमें सबसे पहले हमें जानना है कि ये जो फूड एडल्ट्रेशन और टेस्टिंग है ये इंडिया में कौन कंट्रोल कर रहा है. ये FSSAI है, यानी गवर्नमेंट ऑफ इंडिया का फूड सेफ्टी स्टैंडर्ड्स रेगुलेशन अथॉरिटी ऑफ इंडिया, जो 2006 में स्टैब्लिश हुआ था, रिन्यू हुआ था, वो बेसिकली इसकी सब देखरेख करता है. उसने एक बुक दे रखी है, दैट इज डाट, यानी कि आप जिसमें घर बैठे बैठे अपना वो बुक भी आप ऑनलाइन अगर आप डालोगे DART डाट और FSSAI लिखोगे तो आपको वो एक पूरी बुक मिल जाएगी जिसमें सारे घरेलू टेस्ट दे रखे आपके फूड प्रोडक्ट से रिलेटेड. अब उसमें थोड़ा टेक्निकल पार्ट में आपको ये समझाना चाहती हूँ, जितनी भी आपकी डेयरी इंडस्ट्रीज हैं,
डेयरी इंडस्ट्री चाहे अमूल हो चाहे कोई भी हो, वहां पे जब दूध आता है फैक्ट्री में तो सबसे पहले दूध में ये देखा जाता है कि उसमें पानी की मिलावट तो नहीं है। अगर यही मिलावट मुझे घर पे देखनी है तो मैं क्या करूंगी, एक दूध की बूंद लूंगी और उसे प्लेट पे डाल दूंगी। अगर वो प्लेट पे तुरंत तैर नीचे जाती है और पीछे पानी का वो एक ट्रेल जिसको बोलते हैं वो छोड़ देती है, ठीक है, और अगर उसमें पानी नहीं होता तो वो तुरंत नहीं गिरती है। अब यही काम इंडस्ट्री में कैसे हो रहा है, ये होता है लेक्टोमीटर के थ्रू। इसे हम बोलते हैं लेक्टोमीटर। ये बेसिकली इसलिए यूज होता है फैक्ट्री में। कोई सी भी आप अमूल की फैक्ट्री जाइए, चाहे मदर डेयरी जाइए, चाहे कोई भी लोकल फैक्ट्री जहां भी डेयरी फैक्ट्रीज है, वहां सबसे पहले दूध इससे चेक किया जाता है। इसको बोलते हैं लेक्टोमीटर। ये आप घर के लिए भी खरीद सकते हैं। ये कुल सबसे सस्ते से सस्ता 90 रुपए का, थोड़ा अगर आप महंगा लो ब्रांड का तो वो 250 रुपए तक में आ जाएगा। ये लेके आपको क्या करना है, सिंपल, आपको दूध में डिप करना है। इसमें एक स्केल दिया है, जो स्केल की रीडिंग है 0, 10, 20, 30, 40, ठीक है। उसके बाद ये एक बल्ब होता है और ये नीचे एक वेट होता है। आपको बेसिकली जो शुद्ध दूध होता है, शुद्ध दूध में अगर आप इसको डिप करते हैं तो ये जो स्केल है इसमें जो रीडिंग आएगी वो 30 के आसपास आएगी। इसका कॉन्सेप्ट सिंपल है। अगर दूध आपका पानी नहीं मिला होगा तो कहने का मतलब क्या है, वो गाढ़ा होगा तो ये नीचे जाएगा, और अगर पानी मिला हुआ होगा तो ये ऊपर की तरफ ज्यादा आएगा। तो जितना अगर ऊपर आता है तो इसका मतलब समझ लीजिए कि उसमें पानी है, और नीचे बैठ जाता है तो उसमें पानी नहीं है। तो यही टेस्ट जो होता है ये हम लोग अपनी बेसिकली कहिए टेक्नोलॉजिकली, जितनी भी आपकी डेयरी टेक्नो वहां पे ही होता है। तो सर पहले तो मैं ये सोचना चाहूंगी कि कितनी चीज कंट्रोल में है किस इंसान से, किसी एक इंसान से या किसी ग्रुप ऑफ इंसान से। पॉपुलेशन फॉर एग्जांपल किसी के कंट्रोल में है नहीं। अब जितना पॉपुलेशन बढ़ रहा है उतना उनको देने के लिए खाना, अनाज और खाद्य पदार्थ भी बढ़ना उतना जरूरी है। पर आप कहीं भी जब आप देख रहे हो कि जितना लैंड, जितना खेती बाड़ी में होना चाहिए, जितना फार्म लैंड होना चाहिए उगाने के लिए, नदियां होनी चाहिए, पानी, सभी इरिगेशन फैसिलिटी के लिए, वो सारी चीजें कन्वर्ट हो रही है इंफ्रास्ट्रक्चर में, बिल्डिंग बनाने में, रिक्रिएशन पार्क्स बनाने में। तो जगह कहाँ बची है कि खाना सही तरह से जो उस जमाने में खेती से उगता था वो उगे। तो अडल्ट्रेशन का रीजन, पहले तो हम अडल्ट्रेशन कैसे रोके इससे पहले अंडरस्टैंड करें कि अडल्ट्रेशन हो क्यों रहा है इतना ज्यादा। अब कंट्रोल की बात है तो इसको कैसे कंट्रोल करना, ये मैं सरकार को मैसेज दूं, उससे पहले सरकार ने खुद सोचा होगा डेफिनेटली कि कैसे फाइनेंसेस एंड इंफ्रास्ट्रक्चर को अलॉट किया जाए कि सस्टेनेबल डेवलपमेंट हुआ जाए। नो डाउट सर, सस्टेनेबल डेवलपमेंट गोल में सरकार इस चीज का ध्यान रख भी रही है कि अब की बार मिलेट को उगाया, मिलेट को प्रमोट किया था। लास्ट ईयर वाज द इंटरनेशनल ईयर ऑफ मिलेट। प्रमोट करने का एक और जरिया ये था, तरीका तो हमने देखा, बट एक और रीजन ये था कि मिलेट वो धान है जो कम जगह पे बिना इरिगेशन, ज्यादा इरिगेशन फैसिलिटी के उग रहा है, ज्यादा लोगों को पहुंचाया जा सकता है, कोई भी कंडीशन में उग रहा है। सो अगर इस टाइप के धान को हम उगाते रहेंगे तो मे बी इन फ्यूचर हमको भेड़सेड़ करने की जरूरत नहीं होगी। सस्टेनेबिलिटी, आत्मनिर्भर की बात की, हम लोकल फार्म को प्रमोट करें, हम लोकल जो पहले के उसमें हम गाय वगैरह, वी कैन नॉट, अभी घर पे हम गाय तो नहीं रख सकते, पर कैन सोसाइटी एक कॉमन होकर एक फार्म, जो रोटी यहाँ वहाँ फेंक रही है, जो सब्जियां कट रही है, उसका जो पालक इतना सारा वेस्ट हो रहा है, वो सारा गाय को वही चीज उनके आंखों के सामने मॉनिटर करके खिलाए, और फिर वो दूध अगर आपके सामने आ रहा है। मे बी हर जगह, सिर्फ गवर्नमेंट ही क्यों, हर इंसान को ये नैतिक निर्णय लेकर एक ऐसा इंफ्रास्ट्रक्चर बनाना है कि प्रमोट सस्टेनेबल एंड प्रमोट लोकल। सबसे पहले तो फूड अडल्ट्रेशन हमने जैसे देखा, खाने में मिलावट, और जिससे कि हमारी ये बॉडी के लिए हार्मफुल हो रहा है। और जैसे नेहा मैडम ने बताया कि गवर्नमेंट की पॉलिसीज हैं, FSSAI इसकी देख रेख कर रहा है। तो अगर हम बात करें तो इंडस्ट्रियल लेवल पे तो ये ठीक है, FSSAI देख रहा है, लेकिन ग्रास रूट लेवल पे क्या हो रहा है, वहां इम्प्लीमेंटेशन हो रहा है या नहीं हो रहा है। जैसे कि हम देखते हैं, ओके, दूध है, दूध वाला है, तो वो कंज्यूमर से पहले ही जब दूध में या तो स्टार्च, जैसे नेहा मैम ने बताया था, स्टार्च मिला दे रहे हैं या फिर पानी मिला दे रहे हैं, तो उस लेवल पे कैसे रोकथाम किया जाए, ये सबसे बड़ी समस्या है। जैसे कि इंडस्ट्री से दाल आई, ठीक है, लेकिन अब दुकानदार अगर उसमें कुछ ऐड कर रहा है तो उसको कैसे रोकथाम किया जाए, उसके लिए क्या पॉलिसीज हैं। तो इसका सॉल्यूशन तो सबसे पहले ये है अवेयरनेस। जैसे नेहा मैडम ने बताया कि
हमारे हाउस में ही छोटे छोटे बेसिक ऐसे टेस्ट होते हैं जिसको हम करके हर एक नागरिक को ये आना चाहिए, अवेयरनेस होनी चाहिए, तो हम इजिली देख सकते हैं कि अच्छा फूड हमारा अल्टरनेट है या नहीं है। और दूसरा सॉल्यूशन है कि हमें खुद ही अपना नैतिक मतलब हमारे हमें रिस्पॉन्सिबल होने चाहिए। નૈતિક हाँ जी, જવાબદારી एथिक। સ્વીકારવી જોઈએ। हाँ जी। સો આઉટ ઓફ ઇન્ડિયામાં અગર આપણે જોઈએ તો ત્યાં દરેક સ્ટેજ પર જ્યાં ફૂડ બને છે, પ્રોસેસિંગ, પછી પ્રોસેસિંગ, સ્ટોરેજ, લેબલિંગ, માર્કેટિંગ, ટ્રાન્સપોર્ટેશન, દરેક સ્ટેપ્સમાં પ્રોપર રૂલ્સ સિસ્ટમ હોય છે જેને બધાએ ફોલો કરવાની હોય છે. આપણા ત્યાં પ્રોસેસિંગ સુધી તો થાય છે, પણ જ્યારે ટ્રાન્સપોર્ટેશન થઈને લોકલ માર્કેટ, લોકલ શોપકીપર્સ પાસે આવે છે, એ લોકો ભેળસેળ કરે છે. તો ભેળસેળ ખાલી આપણા કન્ઝ્યુમર સાથે દગો નથી, એનાથી લોકોને બીમારીઓ પણ થાય છે, જેવી અસ્થમા છે, કેન્સર છે, તો આપણી માટે સારું નથી. તો આપણા કન્ટ્રીમાં એવા સ્ટ્રિક્ટ રૂલ્સ હોવા જોઈએ એકદમ, કે લોકો ભેળસેળ કરતા બી ડરે, આઉટ ઓફ ઇન્ડિયાની જેમ. માની લો કે તમને દેશના પ્રધાનમંત્રી બનવાનો મોકો મળે છે, તો તમે આ નકલી યુગને રોકવા તમે શું પગલા ભરો? એકદમ સ્ટ્રિક્ટ રૂલ્સ બનાવવા જોઈએ કે જેનાથી લોકો ડરે. ડર વગર ચમત્કાર નહીં, અને ડર તો જ નમસ્કાર છે. એટલે જે રીતના મનુષ્ય એ પોતાનું આર્ટિફિશિયલ ચહેરા પર હાસ્ય કરી દીધું છે, અને મનુષ્ય આર્ટિફિશિયલ નકલી જીવન જીવી રહ્યો છે, એ જ રીતના હવે નકલી યુગ પણ થયો છે. જવાબદારી સરકારની છે, સાથે સાથે નાગરિકોની નૈતિક જવાબદારી છે. એના નૈતિક મૂલ્યો પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે આપણે પોતાના પરિવારને સુખ, સંપત્તિ, સમૃદ્ધિ આપવા સાથે કેટલા પરિવારને નુકસાન પહોંચાડી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ કહી રહી છે કે આવો આપણે બધા ભેગા મળીને જીવીએ. અત્યારે ભારતીય સંસ્કૃતિથી વિપરીત આપણે સ્વ એટલે સેલ્ફિશ થઈ રહ્યા છે, ને એના લીધે જ નકલી યુગ આવ્યો છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.